ચુડા ગ્રામ પંચાયતના અણઘટ આયોજનથી અમુક વિસ્તારોમાં પાણીથી વંચિત. પીવાનું પાણી નહીં મળવાથી ચુડાના નદી કાંઠે વસવાટ કરતા સરાણિયા તેમજ દેવી પૂજક વિસ્તારના વિચરિત જાતિના વિસ્તારમાં પાણીની બુમરાડ ઉઠવા પામી હતી અને મામલતદાર કચેરીએ આવેદન આપ્યું હતું. ચુડાના સરાણિયા વિસ્તારમાં પીવાનું પાણી નહીં મળતા મહિલાઓએ ગાગર બેડા સાથે મામલતદાર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી. તો બીજી તરફ બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારમાં પાણી વિસ્તરણ દરમિયાન ખુલ્લા નળ રાખીને હજારો લીટરનો પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે પાણી વિતરણ સમયે નળમાંથી પાણીના ફુવારાઓ છૂટતા જ પાણી રોડ ઉપર રેલાઈને નદીની માફક વહે છે. તેમ છતાં પણ જવાબદાર તંત્ર કોઈ પણ પગલાં લેતું નથી અને ડામર માર્ગે પણ પાણી ભરાવાથી ડામર ટકાઉની ક્ષમતા પણ ઘટવાની શક્યતા વધી જાય છે, જેથી રસ્તો પણ તદ્દન બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે અને રાહદારીઓને ખૂબ જ હાલાકીનો ભોગ બની રહ્યા છે. જેથી જવાબદાર અધિકારીઓ પાણી વિતરણ સમયે સતર્ક બનીને જવાબદાર લોકો દ્વારા જાણી જોઈને પાણીનો વેડફાટ કરવામાં આવે તેની સામે કાર્યવાહી કરીને શાન ઠેકાણે લાવે અને પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.